શું કરું છું ભાઈ? બહેન, મારું ચાલે તને જીભ ખેંચી કાઢું. દેવી જેવી તારી ભાભી માટે આવા શબ્દો? દેવ મંદિરના દીવા જેવી મારી પવિત્ર બહેન માટે આવા હલકા વિચારો? એમનો કોઈ વાંક નથી ભાઈ. વાંક તો આપણી ગરીબીનો છે. બહેન, ભાઈ, ગરીબ ઘરની લક્ષ્મીના ઘરેના ગીરવે મૂકી તમે શ્રીમંત ઘરની વહુનું સુખ નહીં ખરીદી શકો ભાઈ, નહીં ખરીદી શકો. ચાલે જાઓ અહીંથી. પ્રીતિ, ચાલે જાઓ ભાઈ. ને ફરી કોઈ દિયા અમને પગ નહીં મૂકતા. બહેન, એ માની લેજો કે તમે તમારી બેનને સાસરે નથી વળાવી, પણ બજાને વળાવી છે. એવું ન બોલ બહેન. જાઓ ભાઈ, જાઓ, તમને મારા સમજે. જાઓ. જાઉં છું બહેન. ફરી આંગણે કદી પગ નહીં મૂકું. બસ સુખી રહે એટલે બસ. બસ, મારે બીજું કઈ નથી જોઈતું. હે ભગવાન, હરદે આંગણે આવેલા ભાઈને મજા કાઢો દીધો. મને માફ કરજો ભાઈ, મને માફ કરજો. તને તો કોઈ માફ નહીં કરે. ભાઈ બહેને મળીને બહુ સરસ નાટક દેખાડ્યું. અમને હલકા પાડવા માંગે છે આ નાટક. સુનીતની માં, જ્યારે બળથી કામ ન થતું હોય ત્યારે કળથી લેવું જોઈએ. 2 દિવસ અન્ન પાણી વગર રાખો તો કોઈ પણ માણસ ઢીલું થઈ જાય. હા મમ્મી, ટેડીની વાત વિચારવા જેવી છે. ઠીક છે, એ જ ઉપાય કરવો પડશે. ચાલ. પડી રહે અહીંયા. ખબરદાર જો કોઈ અન્ન પાણી આપે છે તો. આવી ગયા તમે? ક્યારે આવ્યા? પ્રીતિબેન ને ત્યાં જઈ આવ્યા? મળ્યા એમને? રૂપિયા આપ્યા કે નહીં? તબિયત તો સારી છે ને પ્રીતિબેન ની? સવિતા, હું પ્રીતિના ઘરે ગયો જ નથી. નથી ગયા? કેમ? જવાનો હતો પણ પછી કોઈ જોઈ આવીશ. મારી તબિયત સારી નથી. તબિયત સારી નથી? અરે, તમને તો તાવ છે. તમે આરામ કરો, હું તમારા માટે ઉકાળો બનાવીને લઈ આવું છું. કાકી, કાકી, અહીંયા આવો. શું છે સ્મૃતિ બેટા? આજે તમે કઈ ખાધું નથી ને? લો, ખાઈ લો. પણ તારી દાદી જોશે ને તો તને મારશે. ભલે મારે. લો, ખાઈ લો. અરે, સ્મૃતિ ક્યાં ગઈ? સ્મૃતિ, ભાભી, તમારી દીકરી તો વેરાન માની બેટી છે. બેટી, ચાલ સ્મૃતિ. કેમ અહીં બેઠા છો? ઊંઘ નથી આવતી? હૈયે કઈ ઉચાટ છે? ચિંતા જેવું છે? ચિંતા? ના રે ના. પ્રીતિબેન યાદ આવ્યા હશે નહીં? હા. પણ એમાં ચિંતા કરવા જેવું શું છે? અજય બેનને મળાયું નહીં એટલે? એ તો 2 દિવસ પછી મળાશે. એમાં આમ ઉદાસ શું થઈ ગયા? પ્રીતિબેનને સારો પતિ મળ્યો છે, સાસરિયા સારા મળ્યા છે. એ તો પ્રીતિબેનને ફૂલની જેમ સાચવતા હશે. મારું હૈયું કહે છે કે પ્રીતિબેન સાસરે ખૂબ સુખી હશે. ભગવાન કરે ને આમ જ સુખી રહે. હા, ભગવાન કરે ને સાચે સુખી રહે. શરીરની સુસ્તી ઉડાડવા ભાભી છાપ ચાય પીઓ ગરમા ગરમ. ભાભી ચા, ભાભી ચા. કુંદનભાઈ, ચા. મોટા ભાઈએ ચા પીધી કે? હા,
ને અત્યારે પાછા સૂતા છે. કાલે આખી રાત એમને ઊંઘ નથી આવી ને. કેમ ઊંઘ ના આવી? એમની કઈ તબિયત સારી નથી લાગતી અને પાછા કાલે પ્રીતિબેનને મળી શક્યા નહીં ને. એમને પ્રીતિબેનને બહુ ચિંતા થયા કરે છે. અરે ભાભી, બેનની શું ચિંતા કરવાની? એ તો મોટા ઘરની બહુ છે, નો પ્રોબ્લેમ. હા, પણ જ્યાં સુધી આપણામાંથી કોઈ પ્રીતિબેનને મળી આવશે નહીં ત્યાં સુધી તમારા ભાઈના મનનું સમાધાન નહીં થાય. રાઈટ. કુંદનભાઈ, એક કામ કરશો, તમે જરા સમય કાઢીને આજે પ્રીતિબેનને મળી આવો ને. હું પ્રીતિબેનને મળવા ઓકે, નો પ્રોબ્લેમ. હું જઈશ. હા ઓકે. ચા 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 ચા. ઓ ભાઈ, આ શું કરો છો? મારા પિક્ચરના શૂટિંગ માટે આ બંગલો બિલકુલ ફિટ છે. ફિટ. શૂટિંગ માટે? હા. બંગલો? હા. મને પણ એક ચાન્સ આપો ને. ઉભા હાલતો નહીં તો ફ્રેમ ની બહાર જઈશ. તું એ ફિટ છે મારા પિક્ચર નોકરના રોલ માટે. કપડા આજ ચાલશે. આજ ચાલશે? તારે એક્ટર થવું છે ને? લે આ ચણા ખા અને બેકારીના દિવસો કેમ કાઢવા એ તું શીખ. પછી હું તને ચાન્સ આપીશ. જો પહેલી વાર જો એક ચાન્સ. ભાભી. કેમ પ્રીતિ? ભાભી, નીચે મારો ભાઈ કુંદન આવ્યો છે. હા, તું ચિંતા ન કર, હું એને મળું છું. એને ખબર નહીં પડે, તું ચિંતા ન કર બેન. વાહ 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 વાહ. ફિટ. ઉપર નીચે ચારે બાજુ બધી બાજુ ફિટ ફિટ. અરે ફિટ 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 કર્યા કરો છો? આ સાંભળીને મને ફિટ આવી જશે. અરે રામુ, તું જા તારું કામ કર. क्या मेरा पेन पेन पेन. બિલકુલ ફિટ છે, બિલકુલ ફિટ. કેમ છો? મજામાં મજામાં. બેન ઘરે આજે પહેલી વાર આવ્યા છો? અરે હા, મારી બેન પ્રીતિ કેમ છે? પ્રીતિબેન બહાર ઓ નો પ્રોબ્લેમ, પણ છે તો ફિટ ને. આઈ મીન ટુ સે મજામાં છે ને? હા, મજામાં છે. ચાલો ત્યારે હું જાઉં છું. અરે, પહેલી વાર આવ્યા છો ને એમને એમ જવા? નહીં નહીં, બીજી વાર આવીશ ને શૂટિંગ કરવા. યુ સી. Oh no! Wonderful, wonderful. Wow, 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 wow. તમે તો બિલકુલ ફિટ છો હિરોઈન ના સાસુ તરીકે. શું? આઈ મીન તમે પ્રીતિબેન ના સાસુબા ને. નમસ્તે નમસ્તે. તું કોણ છે? મને ના ઓળખ્યો? હું તમારી નાની વહુ છે ને એનો નાનો ભાઈ કુંદન કુમાર. ફિટ. વાહ, વોટ એ પર્સનાલિટી. ચાલો હું જાઉં. ઓકે. સાવ ચક્કર વક્કર લાગે છે. અહીં શું કામ આવ્યો છે? રામુ, રામુ, રામુ. જી શેઠાણી બા. પ્રીતિનો નાનો ભાઈ હમણાં આવ્યો હતો? જી. એની સાથે કોણે વાત કરી? જી મેં. શું કહેતો તો એ? તેઓ કહેતા હતા કે શૂટિંગ માટે બંગલો ફિટ. શું? જુલમી શેઠાણી માટે વફાદાર નોકર તરીકે તું ફિટ. હે? બસ હવે એક લલિતા પવાર. શું બોલ્યો? એવું તેવું બોલતા હતા. એની સાથે બીજા કોણે વાત કરી? હું બોલી હતી બા? તું? રામુ, જી. તું જા. જી બા. કુંદન શું કામ આવ્યો હતો? પ્રીતિને મળવા. પછી મળ્યો? જી ના, મેં કહ્યું કે પ્રીતિ બહાર ગઈ છે. ખોટું બોલી? અરે કહેવું હતું ને કે નાની બહુ પ્રીતિને ઘરના ઓરડામાં પૂરી રાખી છે. જેમ એના મોટા ભાઈને ખબર પડી એમ એને પણ ખબર પડે તેની બહેનના લક્ષણ. પણ બા, તેરી મણીબેન. શું? હા, તેરી મણીબેન પણ આવ્યા હતા. મણીબેન? અને કુંદનભાઈને સાચી વાત કહે તો મણીબેન પણ. ઠીક છે ઠીક છે, તું જા. પણ સાંભળ, આ ચાવી લે ને દરવાજો ખોલી નાખ. ખાધા પીધા વગર નાનીની તબિયત બગડશે તો મને જ મુસીબત થશે. પણ ખ્યાલ રાખજે, ઘરની માલ પગને મૂકે. હા બા.
ભાભી, સવિતા ભાભી. કોણ છે? કોણ છે? અરે કેતકી, હું અહીંયા છું. ભાભી, એ નથી. મારા એ તો ઓફિસે ગયા. એ નહીં, એ એટલે કોણ બે નામ બોલ ને. મારા નહીં, તમારા દેર. મારા દેર ફિલ્મ વાળા. એ તો સ્મશાને ગયા. સ્મશાને? કેમ? આટલો મોટો કે કાગળનો થોકડો બાંધીને લઈ ગયા છે. કાગળનો થોકડો બાંધીને? તો એ જરૂર ફિલ્મની સ્ક્રિપ્ટ હશે. હા. સ્મશાને જઈને ફિલ્મની સ્ક્રિપ્ટને અગ્નિદાહ દેશે. આ મારી ફિલ્મ રવડી જશે. મારું હિરોઈન બનવાનું સપનું સળગી જશે. ભાભી, હું હિરોઈન કેમ બનીશ? ક્યારે બનીશ? 2 મિનિટ બેસ, શાંતિથી બેસ તો ખરી. ના ભાભી, હવે તો મારે જવું જ પડશે. હું જાઉં. ખરા છે આ બે જણા. એકને ફિલ્મ બનાવવાનું ખેલું લાગ્યું છે ને આને હિરોઈન બનવાનું. મારી દાળનું શું થયું? કરો છો તારા બાપનો. એ મારો બાપ હજી જીવે છે. નહીં, કેટલી વાત એમ છે કે આપણી ફિલ્મમાં હિરોઈન છે ને, એનો બાપ મરી જાય છે. તો એ મરી જતા હિરોઈનને કેવી લાગણી ફિલિંગ થશે એનો અનુભવ કરવા હું સ્મશાનમાં આવ્યો છું, મૂડ બનાવવા. યુ સી, એમાં અહીં સુધી આવવાની શું જરૂર? અરે દ્રશ્યમાં રિયાલિટી લાવવા માટે. તને ખબર છે કે આપણી ફિલ્મમાં એક સીન એવો આવે છે કે જેમાં હીરો ગાંડો થઈ જાય છે. એ ગાંડાનો અનુભવ કરવા માટે હું પોતે ગાંડો બની ગયો હતો અને હોસ્પિટલમાં ગયો હતો. તમને ત્યાંથી છોડ્યા? હા, પણ તું ત્યાં ક્યારેય નહીં જતી, નહીં તો તને એ લોકો નહીં છોડે. હા, એટલે હું ગાંડી છું? હા તો વળી આવીને મૂળ વાત તો કહેતી નથી કે શેના માટે આવી છો અને બકબક કરે જ જાય છે. અરે મૂળ વાત કરવા તો તમને ગોતું છું. શું છે? મારા ફાધર ને મેં વધારે પૈસા ઇન્વેસ્ટ કરવા માટે તૈયાર કરી લીધા છે. ડોન્ટ ટેલ મી. વેરી ગુડ. અને તમને હમણાં જ ઓફિસમાં બોલાવ્યા છે. તો એનાથી ઉત્તમ કયું, તારા બાપને એક બાપનો રોલ આપીશું. એના જેવો બાપ આપણને એકે નહીં મળે. ચાલ હમણાં જ. રામુ, એ રામુ. જી બા. હા, મોટી બહુ ક્યાં છે? વચલી શેઠાણી સાથે ગયા છે. એ બંને ક્યાં ગયા છે? આ સ્મૃતિબેન ની નિશાળે ગયા છે. હા, ને નાની બહુ શું કરે છે? પોતાના રૂમમાં આરામ કરે છે. જો આ કપડા છે ને એ ધોબીને ત્યાં ઇસ્ત્રી કરવા આપ્યા. ધોબી અહીં આવવાનો છે. ડાયલા તું લઈને જા કહું છું. પણ આ કબાટ સાફ કરીને. હમણાં જા. જી બા. હેલો. હા, કોણ જ્યોતિ? હા, હું કંચન બોલું છું. હા, જો એક ગડબડ થઈ ગઈ છે જ્યોતિ, બહુ જ મોટી ગડબડ. હા, પેલા 50,000 છે ને? હા, એ જ આપણા મહિલા સમાજના ફંડના. હા, એ જ છે ને. તે સાંભળ તું, આપણી આવતીકાલની મીટિંગમાં મણીબેન એનો હિસાબ પૂછવાના છે. હા, પૂરો હિસાબ. તો પછી આપશું કેવી રીતે? ના, તું અહીં નહીં આવીશ. ના, હું તારે ઘરે આવું છું. હા, આજે સાંજે. હા, મૂકું છું. હો. $50,000 નો ઘોટાળો? કાકીબા, ના, એ નહીં બની શકે. નાની જરા એક ગ્લાસ પાણી આપજો તો. જી લાવી. નાની
તમારા કાકીવા ઘરમાં નથી? ના જી, એ તો બહાર ગયા છે. જો હવે તો કહેજો કે હું 1 જ કલાકમાં પાછો આવું છું. ક્યાંય બહાર ન જાય. મારે અગત્યનું કામ છે. જી. બાપુજી કાગળ. બાપુજીને આટલા પરેશાન તમે ક્યારેય જોયા નથી. શેઠજી, આપણા ગુડાઉનમાંનો માલ અને ગંગાબાઈ બંને મુસીબતો એક સાથે ભેગી થઈ છે. ને સંદીપભાઈનામાં સંડોવીએ તો કાંટારૂપી સંદીપભાઈને પણ આપણે કાયમ માટે દૂર કરી શકીશું. આપ સાંજના ઓફિસમાં જરૂર આવી જશો. આ બાબતમાં વિલંબ કરશું તો જેલના સળિયા જોવા પડશે. લેખિંગ આપનો વિશ્વાસ મહેતાજી.